જેને જીવવું છે, દુઃખ છે આબરૂદાર ને, જેને હારાથી હંગોળ, એટલા માટે આ વાત છેલ્લો પ્રસંગ સાંભળજો. ગીગા મહિયા નામનો બારવટીયો, અને બારવટિયા ઉપર ઘણું કહી શકાય. 12 પ્રકારના વટ એને બારવટીયો કહેવાય. ચલાળામાંથી આપા દાના. બાવા વાળાને એમ, બાવા વાળા કે હાંજ હવારે કે હુરજ ને દીવો કરજે ને માતાજીને દીવો કરજે, એવું કીધું. એટલે બાવા વાળાએ કીધું, બાપુ છેડે ઘોડે ક્યારે ક્યાંથી ક્યાં નીકળી જવું પડે, એમાં ક્યાં દિવેલ લેવા જવું ક્યાં. અને તેથી આપા દાનાએ કીધું તું કોડિયું રાખી એમાં ખાલી વાઈટ મૂકી, મળે તો પાણી નાખજે, નકર કોરે આ કોડિયામાં વાઈટ મૂકી હુરજની હામું રાખીને ચલાળાના ધજાવાળાની સામે એમ કેજે કે હે ધજાવાળા, અને જોઈ જ પ્રગટી જાય તો માનજે ચલાળાનો આપો દાનો બોલ્યો છે. ભલા માણસ, આ સનાતનની તાકાત છે. પણ એની પાછળ કેટલું ગુમાવવું પડતું હોય, કેટલું કરવું પડતું હોય, એ તો એમ જેમને જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમનેમ નો થાય કઈ, બહુ અઘરું છે. દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ખમાકા બોલે તઈ ખબર પડે, હારા હારા હરકી જાય. વાતું તો ઘણાય કરતા હોય, એટલે આ વાત આપને કરું છું. ગીગા મહિયા નામનો બારવટીયો, પણ ઉનેથી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો. પરંગણા ખેડૂ તણા એની જૂને રાવું જાય, દડકો ડુંગર માય અમાણો ગાળે હાવજ ગીગડો. ગીગા મહિયાનું બારવટું હાલે. એમાં મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ, ઈ ગામમાં એક પટેલની દીકરી 15-17 વર્ષની દીકરી પરણીને આવી છે. અને પરણીને આવી અને હજી 10-15 દી થયા છે. એ વખતે થોડી નાની ઉંમરમાં લગ્ન થતા. 17-15 વર્ષની દીકરી, પટેલની દીકરી પરણીને આવી છે. નારી શક્તિની આ એક કથા છે, એનું આયોજન છે, એટલા માટે હું કહું છું આપને આ વાત. પરણીને આવી છે દીકરી. હવે એનો જુવાન પતિ પટેલ ઈ વાડીએ ગયો છે. એમાં બન્યું એવું, બારવટિયાનો એ વખતે જે પડાવ પડ્યો હોય એની ટ્રાઇક હોય બારવટિયાનો કોના હામી? સત્તાની હામી, રાજા એટલે જુનાગઢ નવાબની હામી. નવાબે એને હેરાન કર્યા એટલે એને નવાબ હામે. હવે જમીન બધી નવાબની હોય એ વખતે, એટલે ઈ જમીન જો વાવવા દે એમને રહેવા દે જો બધું, તો નવાબ કેવી રીતે ઝૂકે. એટલે બારવટિયાનો પડાવ પડ્યો ગોધમા ડુંગરમાં. પાત્રણમાનું જ્યાં મંદિર છે આજે, ગોધમા ડુંગરમાં પડાવ પડેલો. એમાં ઈ પટેલની દીકરી ને એનો પતિ ઈ વાડીએ ગયેલો. 3 દિવસ પડાવ પડ્યો. એટલે વાડીએ જે ખેડૂત છે એને ઘરે નહીં આવવાનું, ઘેરે હોય ને વાડીએ નહીં જવાનું. જ્યાં હોય ત્યાં એમને બસ કોઈ હાથી હાંકવાનું નહીં, કાંઈ કામ નહીં, ઘર બહાર કોઈ નહીં નીકળવાનું, જ્યાં સુધી બારવટિયા ઈ સીમમાં રહીએ ત્યાં સુધી. અને એમાં બન્યું એવું, 1 દી 2 દી 3જો દી થયો ને, બાઈએ નક્કી કર્યું કે હું પરણીને 15 દી આવી. મારા મા બાપના આ સંસ્કાર કે હું ઉઠીને હવારમાં નાસ્તો હીરામણ કરું, અને મારો પતિ વાડીએ પાંદડા ફળ ને ખાતો હોય છે, ઘેરે નો આવી શકે. હવે આજ તો વહેલું ઉઠીને ભાત કરીને જવું છે. ભાઈ વેલી ઉઠી સાહુ ફેરી હોય છે, ગાયું ભેહું દોયું હોય છે, સાણ વાહિદા જે કઈ જટ કામ કરી પડીબા જેવા રોટલા ઘડ્યા, અડદની દાળ અને રોટલા, કાસરિયું તળ્યું હોય છે, અથાણા, શાક, દાળ, પાપડ, જે કઈ બધું ભાત આખું તૈયાર કરી, શાહીની ઘાટી રેડિયા જેવી દેગડી ભરી, દોઈની દેગડી ભરી, ભાતનો આખો હુંડલો તૈયાર કર્યો, સોળે શણગાર સજી તૈયાર થઈ. અને 17 વર્ષની પટેલની દીકરી પરણીને આવી અને હજી 15 દી ખાલી થયા છે. યા મોહરીની પાળ ઉતરવા જાય, હાલતી થઈ તો હાહુ જોઈ ગઈ. હાહુની નજર પડી ગઈ, રાડ ફાટી ગઈ. અરે વાલામોઈ ક્યાં જાશો? તમારા દીકરાનું ભાત લઈને જાવ છું વાડીએ. હે કે ભાત લઈને જાવ છું વાડીએ? અરે મરી ગઈ, તને કઈ ખબર પડે છે કે નહીં? તારે ફૂડ કાઢ નાખું મારા ઘરનું. મંડી બોલવા હાહુ. અરે તને કરડે, તને પાછી વળ આટલા લટબેર ઘરેણા પહેરીને ઉપડીશો, લડુક ઠડુક કરતી ખબર પડે કે નહીં કાંઈ? અરે મરી ગઈ, મીંડી હાહુ બોલવા. દીકરીએ વિચાર કર્યો, મારી હાહુ વઠે ધરાર જાવું એ બરોબર નો કહેવાય, પાછી વળી જાવ. હજી પાછી વળી જાવ એટલો વિચાર કર્યો ને ખાલી, તા હાહુ એક શબ્દ બોલી ગઈ, ઓલો તારો બાપ ગીગો મયો ગોધમાં ડુંગરમાં પીડ્યો, તારો બાપ લૂંટી લે હે. હવે સાંભળજો મિત્રો, માતાઓ બહેનો ખાસ સાંભળે, તારો બાપ ગીગો મયો લૂંટી લે હે. પગથી માથેથી રેમંડ ગઈ. આ દેશની દીકરીને ગમે એવું બોલવાળું બોલે, સહન કરે, માર ખાઈ લે, બધું સહન કરી લે, પણ બાપ સામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે, પછી કોઈ દી સહન ન કરી શકે. કીધું તારો બાપ ગીગો મયો લૂંટી લે હે. પ્રકૃતિનો મરડ બદલાઈ ગયો. હુંડલો લઈને પાછી વળતી હતી, નહોતું જવું ભાત લઈને, પણ બાપનું કીધું ને, ભાતનો હુંડલો મૂક્યો ઓહરીની પાળે. ઓરડામાં જઈ પેટારો ખોલીને પિયર તરફના ઘરેણા પહેર્યા તા એ પહેર્યા રાખ્યા, હાહરા તરફના ડબલ પહેર્યા, અને ભાતનો હુંડલો લઈને હાલતી થઈ.
રાયડું નાખતી રહી ડોહે, હે મરી ગઈ, હે વાલામુ, હે ગાંડી, મારા ઘરનું હુડ કાઢી નાખ્યું. હા હું તો બહુ બોલે ને. વાતને હજી હવા વર્ષ આવા આવ્યા છે, ખાલી 1 સદી પછીની પેલાની આ વાત છે, સત્ય ઘટના છે. વૈગી દીકરી ભાત લઈને નાગણી ગામની બજાર પૂરી થાય, નળ પૂરી થાય ને હિમાળો હજી એનું ખેતર થોડુંક આખું રહ્યું જા, સાડિકાની નજર પડીને 4 બંદૂકધારી ઉતર્યા બારવટિયા. આ હા હા, અને આમ ઉભા રહ્યા, આમાં બંદૂકો લઈને આવીને કારકોટ જેવા. દીકરી આમ જોઈ રહી, પેલા તો એમ ચીક, ઓહો મારા ઉપર કાં બંદૂક ઉટાકે. ઉભી રહી, કોણ છો તમે? બારવટિયા છે ઈ ખબર નથી પડતી? ક્યાં જાસ? મારા પતિનું ભાત લઈને જાઉં છું. ઓલી જો હામી વાળી રહી ને, ત્યાં મારો પતિ છે, 3 દીથા નથી આવ્યો ઘરે, એટલે ભાત લઈ જાસ. ખબર ન પડે? ક્યાંય કોઈ દેખાય છે? કોઈ શકલું ફરકે છે? જાઈશ કોઈ ભાત લઈને? જાઈશ કોઈ ઘરે? તારો પતિ કેમ ઘરે નથી આવતો તમને ખબર? નીકળવાની મનાઈ હોય, જે હોય ત્યાં જ રહેવાનું. અમે અહીં પડ્યા છીએ 2, 5 દી 7 દી જેટલા પડ્યા રહી એટલા. અને તું ધોડી આવી છો બેન, તને કોઈ ડર નહીં? તો નવાબ અમારાથી કેમ ચૂકે? ભાતનો આ પહેલી વાર દયા આવે છે એટલે ને તમે દયા નો રાખી. ભાતનો હુમલો હેઠો મૂક, ઘરેણા બધા કાઢીને હેઠા મૂક, વઈ જા ઘરે. ગામને કહી દેજે કે અહીંયા પડાવ પડ્યો છે મારો, ત્યાં સુધી આ બાજુ મોઢું રાખીને હુએ નહીં, આ બાજુ ઓહીકું રાખીને કહી દેજે. તમે કોના બારવટીયા છો? કોના માણસો છો? ગીગા બાપુના, ગીગા મહિયાના. ગીગા બાપુ ક્યાં છે? ઈ કે એરિયા ડુંગર ઉપર. તું તારું કામ કર, ઘરેણા ઉતાર અને હુંડલો મૂક હેઠો. મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત આપું. જોઈજો, 17 વર્ષની દીકરી બંદૂકધારી. ઈ વખતે એની માં કોઈ સીબીઆઈ નો હોય, એની માં કોઈ કોર્ટે નો હોય, કોઈ જજે નો હોય. બારવટિયાને ખાલી ઘોડો દબાવો એટલી જ વાર બંદૂકનું. એના સામે 17 વર્ષની દીકરી. કયું જીવન હતું આપણું, એટલે આ વાતો કરું છું. આ કેવી પ્રજા હતી આ ધરતીની, ઈ કહું છું. 17 વર્ષની દીકરી કહે છે ગીગા બાપુ પાસે લઈ જાઓ તો આપું. બારવટિયા કે બેન તને કઈ ખબર પડે? અમે બેન બેન કરીએ એટલે તને શું લાગે છે? અમે વેપારી છીએ? એટલે શરત માની તું અમને ભાત ને ઘરેણા આપ ને અમે તને એના હાટામાં ગીગા બાપુ પાસે લઈ જઈએ. અમે કઈ વેપાર કરી છીએ? આ ઘોડો દબાવે આટલી વાર અમારે મચ્છર મારવું કે માણસ મારવું? માર દબાઈ ઘોડો, એકાબીજાને મીડા કહેવા. દબાઈ ઘોડો મારી નાખ તો જ બીજા બીવે. બહુ બોલવા મીડ્યા. તો 17 વર્ષની પટેલની દીકરી 100 વર્ષ પેલાની વાત તમને કરું છું. બારવટિયાની સામું જોઈને બોલી હતી, ક્યારના બંદૂક ઊંચી કરો છો ને ઊંચા ઊંચા થાવ છો, 3-4 જણા છો એટલે સાંભળી લ્યો. હવે મને કાં તો ગીગા બાપુ પાસે લઈ જાઓ અને નકર છાતીમાં ગોળી મારો, બાકી ત્યાં સુધી જીવતી હોન ઘરેણા ભાત આપું તો હું પટેલની દીકરી નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, તમારે આઈ કરી. હા હા હા, બારવટિયા હલી ગયા. મનમાં કહેવાય નહીં પણ મનમાં, કારણ કે એ ખાનદાન હતા ને, મનમાં થઈ ગયું તારી જનેતા ને ધન્ય છે બેટા, તને જેને જન્મ આપ્યો છે એને. આમ આમી આંખથી વાત કરી લીધી. એમ કીધું હાલો લઈ જાય, ભલે નહીં એને ગીગા બાપુ કહી દેવું તારા આવી દીકરી. એટલે કીધું હાલ મરવું છે ને બેટા, બેન મરવું જ તારે, હાલ હાલ. ગીગા બાપુ તો બંદૂક સીધી માર દે હે તને. ન્યા આવી એને કેટલા માર નહીં ખાય. ન્યા આવ્યું ઈ ગયું, હાલ હાલ તું તારે, હાલ તો હાલો ભલે માર ના. હવે મારે કેવું છે ઈ અહીંયા ચલાળાના ટીંબે આજે ગોજમાં ડુંગરમાં કોક દીક આજે જાવ તો જોજો કેવાય ઘેઘુર રાયણું ઝાડવા ઉભા છે. તો તેદી કેવાય છે 100 વર્ષ પહેલા. ઈ જંગલમાં ખુખાર 4 બારવટિયાની વચ્ચે 17 વર્ષની પરી જેવી, રૂપના આભરણ જેવી એક પટેલની દીકરી હાલી જતી હતી. તેદી એની આબરૂ સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, આપણે કેટલા નીચે આવ્યા છીએ, આપણા વિચારો કેટલા નીચે આવ્યા છે. એ હાલી જતી હતી દીકરી, ચારે બાજુ બારવટિયા અને દીકરી કાંબીયું કડલા ખાણા થતા જાય ને બરોબર આમ ઉપર ચડે અને ગીગા મહિયાની નજર પડીને આમ બંદૂક કર્યો. ખબરદાર, ચારે ને બંદૂકે દઈ દઉં. આ દીકરીને કોઈને આ લઈ આવાય? બાપુ માફ કરો, મને લઈ આવો, દીકરી ધરાર આવી. એવું છે કે? હા, પૂછી લ્યો બેટા કયું ગામ? બાપુ નાગણી. આ નાગણી ગામમાં પરણીને આવી છું, પટેલની દીકરી છું. તમે કોણ? હું ગીગો મહિયો. તમે જ ગીગા બાપુ? હા. શું કામ આવી છો અહીંયા? બાપુ તમને જોવા. અમે જોયા જેવા ન હોય, અમે મારી નાખી. મચ્છર મારવું, માણસ મારવું અમારે કાંઈ ફેર ન પડે. ખબર નથી પડતી? કોઈને નીકળાય નહીં. તું આવે છો હવે અહીં સુધી આવી છો તો મને દયા આવે છે. ભાતનો હુંડલો હેઠો મૂક, બધા ઘરેણા કાઢીને મૂકી દે અને વઈ જા કરે, નીકળતી નહીં બહાર. તેદી દીકરી એટલું બોલી, બાપુ અઘોર જંગલમાં વાતું કરે છો? ખુખાર બારવટિયાની સામે 17 વર્ષની દીકરી વાતું કરે છે. અહીંયા દીકરી કહે છે, બાપુ તમે કહો ને કે ભાત આપી દો, નકર મારી દે બંદૂક.
ભાતે આપી દો, ઘરેણાય કાઢી દઈશ, એ બધી તમારી જે કીધું એ કરું, બસ તમારા સુધી મારે જોવાતા, તમને તમારા સુધી જ આવું તું. પણ એક શબ્દ તમારો ખોટો પડશે. કયો? તમે કીધું ને કે ભાત આપી દે અને ઘરેણા આપી દે ને ઘરે જા. બાપુ હવે ઘરે જવાય એવું નથી. હે? કે ઘરે જવાય એવું નથી. કેમ? મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પીડ્યા બાપુ. તારી હાહુ બોલી મારે સાંભળવાનો, અહીંયા હું બોલી હતી કે બાપુ તમારા બારવટાના બીકને કારણે હિમમાં ખેડવો એ ઘરે નથી આવતા. 3-4 દી થા ઘરે છે એ કોઈ બાર વાડીએ ન જાય. હું પરણીને આવી 15 દી થા અને મારો પતિ જુવાન પટેલ ભૂખ્યો વાડીએ જતો ને બાપુ, મને એમ થયું કે હું હવારમાં હીરામણ કરું, મારો પતિ ભૂખ્યો. એટલે ભાત બનાવી બધું કામ કરી નિહરી. મારી હાહુ મને ખીજાણી, પાછી વળ મરી ગઈ. મીંડી બોલવા. મને એમ થયું કે હાહુ ખીજાઈને ધરાર ન જવાય. પાછી વળતી હતી ને બાપુ, મારી હાહુ એમ બોલી તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું મને પેલા તો થયું પાછી વળી જાવ, પણ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે ને, એટલે જે પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા અને પેટારામાંથી કાઢીને હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને નીકળી અને છેલ્લી વાર નક્કી કરીને આવીશું બાપુ કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલા માટે અહીં સુધી આવીશું. હા હા સાહેબ, એક તલવારના ઝાટકેથી ચામડા ઉતારી નાખો તો આંખનો ખૂણો જેનો ભીનો ન થાય એ ખુખાર બારવટીયો ગીગો મહિયો હલી ગયો. હાથમાંથી બંદૂક પડી ગઈ ડાફનારાની. અને એટલું કીધું બેટા શું કહું તને? તે મને બાપ કીધો? હા બાપુ, બાપ ઓ દીકરીને કેમ લૂંટે એ જોવા માટે આવીશું. બેટા બાપ દીકરીને લૂંટે નહીં. અત્યારે વધારે મારી પાસે કઈ નથી, આટલા કાવડિયા છે, હાલે તને આપું છું. તારી હાહુને કહી દેજે કે આટલા કાવડિયામાં બાપે કાપડાના આપ્યા છે અને તને નહીં બેટા. જોજો એક બારવટીયો કે છે આવડી દીકરીને, તને નહીં બેટા પણ તારા નાગણી ગામના જાળવા હામું લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં. આ હા હા. શ્રી રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભાગવત છે એટલે માવડીઓને કહું છું નારી શક્તિની તાકાત જોઈજો તમે. તાકાત નથી કોઈ આંખમાં આંખ નાખીને હાથ આમ 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 વાત કરી શકે કોઈ કે બાવડું ચાલી શકે. સિંહણ જેવી દીકરીઓ આ દેશની ધરતીની. આપણે લગ્ન ખાનદાન બાપની દીકરીના આજે લગ્ન થતા હોય તમે જોજો, હસ્તમેળાપ થાય માંડવામાં, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, પણ હસ્તમેળાપ થાય ને વરરાજાનો હાથ અડે ને દીકરીનું શરીર કાંપતું હોય, આખું તમે જોઈજો ધ્રુજતું હોય. શું કામે ખબર? હાવજના જડબા ચીરી બજારમાં નીકળ્યો તો આંખ નાખીને વાત ન કરી શકે કોઈ એવી દીકરીને ધ્રુજે શું કામે? દીકરી એટલા માટે ધ્રુજે છે આજ દી સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. ભલા માણસ, ઈ દીકરીઓની તાકાત છે. ગીગો મહિયો ધ્રુજી ગયો, હાથમાંથી બંદૂક પડી ગઈ અને ગીગા મહિયાએ તેદી એટલું કીધું કે બેટા તને ન લૂંટાય. અને તેદી એટલું કીધું બેટા, દીકરી બોલી બાપુ તો હું જાઉં. અને ગીગા મહિયાએ કીધું બેટા જા, પણ સાંભળ, બાપ દીકરીને લૂંટે નહીં બેટા, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવડાવવાની ફરજ તો હોય કે નહીં? અરે હા બાપુ, જો હું ભૂલી ગઈ, હા વાતું માન બાપુ મારા મને બહુ સારા રોટલા આવડે બાપુ, મારી બનાવેલી રસોઈ બાપુ, તમને મજા આવી જાય આમ જો જમ બાપુ. પણ એક જણાનું જ છે બાપુ, બધાયને થાય એટલું પાછું લઈ આવું. જોઈજો, બધાયને થાય એટલું પાછું લઈ આવું બાપુ બનાવી. તેથી ગીગો મહિયો ઉભો તો ને ત્યાંથી બેહી ગયો ઉભખણીએ. ખુખાર બારવટીયો હાવજ બેહી ગયો, નીચે બેહી ગયો. બેટા આમ જોતો તો દીકરી હામું. બેટા તને શું કહું, તારે ક્યાંય વધારે ભાત બનાવવા જવું નથી બેટા. અમે તો મોતને માથે ખાપણ બાંધીને ફરી છીએ. કઈ નવાબની બંદૂકો અમને મારી નાખે એનું કાંઈ નક્કી નહીં. પણ એટલું કહું બેટા, છેલ્લે તારા જેવી દીકરીના વગડામાં પહાડમાં તારા જેવી દીકરીના હાથનો ઘડેલા રોટલાનો એક કોળિયો મારા કોઠે જાય તો હરગમાં અમને શાંતિ થઈ જાય. બેટા મારે વધારે નથી જોતું, તારી પાસે હોય મને દે. અને તેથી દીકરી આમ ભાત છોડ્યું, બારવટિયા ખાવા માંડ્યા કે બાપુ હું જાઉં હવે. દીકરી હાલતી થઈ ત્યારે ગીગા મહીએ કીધું બેટા થોડીક વાર ઉભી રહે નહીં, કાલ તારી હાહુ વાતું કરશે. બાપે દીકરીને ઘરના ઠોસર્યા રાખી લીધા ઠામડા. દીકરીના ઘરના ઠામડા નો ખપે ભલા માણસ, તારા ઠામડા લેતી જાય છે બાપુ. મિત્રો
100 વર્ષ પહેલાની આ વાત. ગીગો મહિયો જીવતો નથી આજે, એ પટેલની દીકરી જીવિત નથી, પણ ચલાળાની ટીમે યાદ કરવા પડે. આને જીવતર જીવા કહેવાય, બાકી કેટલાય આવે છે ને કેટલાય જાય. નડવા સિવાય કાંઈ ધંધો ખેડા કંઈક ખપી ગયા. વિધ પહેરીને વેશ, નાવે મોજ નરેશ. અહીંયા કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. એ નારી શક્તિની તાકાત છે.